એવા સમયે તમે ભાજપ અને કોંગ્રેસના બંને આગેવાનોને સાઈડમાં મૂકી અને હું એક નવયુવાન જો મારો વિસ્તાર પણ નથી એવા વિસ્તારની અંદર તમે લોકોએ જે પ્રકારે મને માથે ઉપાડી અને 36,000ની બહુમતીથી જીતાયો છે ત્યારે હું આખી જિંદગી ભર તમારું ઠાકોર સમાજનો રોડ હું જિંદગીમાં ભૂલવાનો નથી। એ ચૂંટણી પત્યા પછી રસિકજી મેં આગેવાનોને સતત વાત કરી કે હું જગ્યા રાખી એક જગ્યાએ બે જગ્યાએ ત્રણ જગ્યાએ પરંતુ આજે આ બધો સમાજ બેઠો છે ને હું વાત કરું છું બે ગ્રુપ પડી ગયા તો બે ગ્રુપમાંથી પેલા કે અમને દસ્તાવેજ કરી આપો પેલા કે અમને કરી આપો મેં જાહેર મંચ ઉપરથી એમને બે ત્રણ વાર કરી કે અમારો રબારી સમાજ છે હું ને ગોવાભાઈ વેવાય છીએ પાર્ટીઓ અલગ અલગ છે પણ શિક્ષણ આવે જો પગરખા રાજકારણના બહાર કાઢી અને સમાજના શિક્ષણની વાત હોય ત્યારે બધા નાત જાત અને પાર્ટી બહાર મૂકી દો। હમણાં જે રીતે રસિકજીએ વાત કરી કે સમાજના બંધારણની વાત આવે તો પાર્ટી સાઈડ ઉપર રહે પહેલો સમાજ એ રીતે મારી વિનંતી એ કરી વારંવાર કરી કે તમે અલગ અલગ ગ્રુપ બનાવવાની વાત છોડી દો અને બધા ભેગા થઈ અને ટ્રસ્ટ બનાવીને તમે મને આપી દો હું તમને 2 મહિનાની અંદર દસ્તાવેજ કરીને આપી દઉં। મેં બે જગ્યાએ અલગ અલગ જગ્યાએ રાખી સંજોગો વસાત ક્યોંક ને ક્યોંક આ જગ્યા થોડી પેલી છે આ કરવાની અંદર આ 3 વર્ષ કે 2.5 વર્ષ મારાથી નીકળી ગયા છે એ બદલ આપ સૌ સમાજને હું વિનંતી આજે ફરી કરું છું કે આજે સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો ભેગા મળી ટ્રસ્ટ બનાવી અને ટ્રસ્ટ મને આપી દે। રસિકજી તમારી આગળ જે કહું છું કે 2 મહિનામાં હું દસ્તાવેજ 2 વીઘા જગ્યાનો ધાનેરા ખાતે કરી અને આ સમગ્ર સમાજ વચ્ચે હું આજે ફરીથી આપણે વાત કરું છું અને આના સિવાય પણ ધાનેરાનો ઠાકોર સમાજનો મારા ઉપર એટલો મોટો ઉપકાર છે અને મારે ઋણ ચૂકવવા માટે હર હંમેશા ઠાકોર સમાજના શિક્ષણ માટે લાઇબ્રેરીનું કામ હતો તો પણ હું હંમેશા એમની સાથે ઉભો રહ્યો છું। એની ગ્રાન્ટની બાબત હોય તો ઠાકોર સમાજને મેં કીધું છે કે ઠાકોર સમાજના ધારાસભ્ય તરીકે હું છું તમે અડધી રાતે ગમે ત્યારે મને કહો ત્યારે ચોક્કસપણે તમારું જે કામકાજ પડે એ કામ માટે તમારા માટે હું બંધાયેલો છું અને એમાં જ્યારે શિક્ષણની વાત હોય તો શિક્ષણ એ મારો અંગત વિષય છે અને કોઈ પણ સમાજનો ઉદ્ધાર કરવો હોય કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય તો એ શિક્ષણ એ અમોઘ શસ્ત્ર છે। એટલે મારી આપ સૌને વિનંતી છે કે બંધારણના માધ્યમથી સમગ્ર સમાજ એક થઈ સમાજ આગેવાનો ભેગા મળી અને શિક્ષણનો રાહ જે પકડ્યો છે એ શિક્ષણના રાહ થકી જ્યારે ધાનેરાની અંદર શિક્ષણ સંકુલ માટેના શ્રી ગણેશ થાય તો એના અનેક પ્રકારની MLA ની ગ્રાન્ટો હોય MP ની ગ્રાન્ટો હોય સમાજના નાના મોટા